નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રામપુરી ગામના શિક્ષકની અચાનક જ બદલી થઈ જવાના કારણે તારીખ 20/1/2025ના રોજ શિક્ષકની વિદાય સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થી બાળકો તેમજ ગામના આગેવાનો, ભાઈઓ અને બહેનોમાં ખરેખર દયની લાગણી જોવા મળી હતી અને એક હૃદયદ્રાવક દ્રશ્યો ઊભા થયા હતા। છતાં પણ રામપુરી ગામના વિદ્યાર્થી બાળકો તેમજ ગામના આગેવાનો તેમજ ગામના ભાઈઓ અને બહેનો દ્વારા ફૂલહાર પહેરાવીને આ શિક્ષકને ઉત્સાહભેરથી વિદાય સમારંભનો કાર્યક્રમ યોજી આ શિક્ષકને ઉત્સાહથી વિદાય કરવામાં આવ્યા હતા। કારણ કે આ શિક્ષક જ્યાં સુધી રામપુર ગામે રહ્યા ત્યાં સુધી બાળકોને સારું શિક્ષણ આપતા હતા અને બાળકો દ્વારા તેમજ ગ્રામજનો જોડે સારો એવો વર્તન ધરાવતા હતા। રિપોર્ટર અરવિંદભાઈ વી ભીલ, છોટા ઉદેપુર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। સરપંચ, ગામના વડીલો, મારા આચાર્ય બેન, સાથે ઉપસ્થિત તાબાની શાળાના શિક્ષક મિત્રો, ગામના વડીલો, બાળકો, બહેનો, આજે જ્યારે રામપુરીમાંથી મારી વિદાય થઈ રહી છે, 20 વર્ષ આ શાળા માટે
ખૂબ જ મહેનત કરી અને આજે ગામમાં શિક્ષણ વિકાસ, ગામનો વિકાસ, લોકોની અંદર શિક્ષણની જાગૃતિ લાવવાનો ઠીક સુધી મેં પ્રયત્ન કરતો રહ્યો છું. જ્યારે હું 2005માં આવ્યો અને આજે 2025માં જઈ રહ્યો છે, ત્યારે મને એવી લાગણી થાય છે કે જ્યારે મારું પોતાનું જ ગામ છોડીને હું જઈ રહ્યો હોય. આવો પ્રેમ, આવા લોકો, આવું ગામ, આવા મારા વહાલા બાળકો મને ક્યારેય મળશે નહીં. જીવનમાં ક્યારેય મને કોઈ વસ્તુ માટે ખોટ પડવા નહીં દીધી. મને ક્યારેય એવું નહીં લાગ્યું કે હું કંઈ બહારથી નોકરી કરું છું. આ ગામ સાથે મારે કદાચ મારા કર્મ જોડાયેલા હશે ત્યારે મને આવું ગામ મળ્યું છે. ગામનો આટલો બધો પ્રેમ, સહકાર છોડીને જવાનું મન થતું નથી. મારી સાથે નોકરી કરતા મારા બેન, મારા જે સગા બેન કરતા બી મારે વધારે છે. મને ક્યારે એવું લાગવા નહીં દીધું એમને. મારા તાબાના શિક્ષકો પણ સદાય મારી સાથે એક મિત્રની જેમ ઉભા રહ્યા. મારા જીવનની એક જ ધ્યેય હતો કે હંમેશા છોકરાઓને સારું શિક્ષણ આપવું. અને જ્યારે આજે છોકરાઓને હું ભણતા જોઉં છું, સ્કૂલે જતા જોઉં તો સૌથી વધારે આનંદ થતો હોય મને. બાલુભાઈ કીધું એમ જ એક દિવસ હું અહીંયા બોકડા પર બેઠો હતો, હમણાં થોડા દિવસ પહેલા. ત્યારે મારું ધ્યાન એ મંદિર બાજુ હતું. તે વખતે મને એવું થયું કે જ્યારે મેં આવ્યો ત્યારે મને મનમાં એવું હતું કે ગામમાં એક મંદિર હોય. જ્યારે અહીંયાથી બેસીને જ્યારે હું મંદિર દેખતો હતો ત્યારે મને એવું મનમાં થતું હતું કે કદાચ રામપુરીથી આવું મારે જવાનો સમય આવી ગયો લાગે છે. અને ખરેખર આજે એ દિવસ છે કે મારા નોકરી લાગ્યો ત્યાર લગી મનમાં એક ધ્યેય હતો કે ગામમાં એક મંદિર હોય. અને મારી આંખો સામે મંદિર બનતા જોયું ત્યારે મને ખરેખર એવું થતું હતું કે કદાચ મારા 20 વર્ષના કામના કર્મ આ ભૂમિ પર કદાચ પૂરા થતા હશે. આ ગામનો પ્રેમ, સહકાર હું ક્યારેય ભૂલી નહીં શકું. આનો ઋણ મારાથી ક્યારેય ચૂકવાશે નહીં. ને આ ગામ સાથેનો નાતો મારો જીવનભર રહેશે. કારણ કે આ ગામમાં મેં મારા પોતાના દુઃખ અને સુખ જોયા છે. અને તે હમણાં છેલ્લે સુધી મારી સાથે રહ્યા છે. મને ક્યારેય કોઈ વસ્તુને એકલો નથી લાગવા દીધું. મારા દુઃખમાં પણ સાથે હતા ને મારા સુખમાં પણ સાથે રહ્યા. સૌથી વધારે ચિંતા મને મારા બાળકોની થાય છે. એમને છોડીને જવાનું મન નહીં થતું મને. કારણ કે મેં ક્યારેય આ દિવસ વિચાર્યો જ નહોતો કે મારે એક દિવસ મારા બાળકોથી દૂર જવાનું થશે. જ્યારે એમને ભણતા દેખું, હસતા દેખું, સૌથી વધારે આનંદ થતો હોય. બસ આ ધ્યેયને તમે હંમેશા આગળ વધારજો, છોકરાઓને ભણાવજો. અને મેં આ ગામ જોડે કંઈ માગ્યું નથી, બસ આજે વસ્તુ માગીને જાઉં એવી એક લાગણી છે મારા મનમાં કે જેમ આજે મારી માટે બધા એક થઈને આવ્યા છો, મારા ગામ હંમેશા એક થઈને જ રહે. બસ જેવું કદાચ તમને કહી ના શક્યો પણ આજે જતા જતા એટલું કહી શકું કે આ ગામ હંમેશા એક થઈને જ રહે ને એક જ છે. બસ જેમ આજે ભેગા થયા છે એમ હંમેશા ભેગા રહેશે. આ ગામ સાથેનો નાતો તમારો જીવન પર્યંત ચાલુ જ રહેશે. હું આવતો બી રહીશ. અને સાહેબની જ્યારે પણ કંઈ જરૂર પડે સાહેબ તમારા જ છે. કદાચ હું અહીંથી જો મારી આત્મા અહીંયા જ છે, મારું મન અહીંયા જ છે. એટલે જ્યારે પણ કોઈ જરૂર પડે કોઈ તો મને યાદ કરજો. ઘણું બધું કહી દઈશ, કદાચ દિવસ બી ટૂંકો પડી જશે એવું લાગે છે. આ ગામને હું ક્યારેય ભૂલી નહીં શકું.
આમનો પ્રેમ હું ક્યારેય ભૂલી નહીં શકું. બસ બધાને એક જ વિનંતી છે કે મારા છોકરાઓને સાચવજો, એમને ભણાવજો અને આવનાર સમયમાં પણ આ જ રીતે શાળાને સહકાર આપજો. આ ગામ આ લોકોનો પ્રેમની મને હંમેશા ખોટ લાગશે. વધારે તો હવે કંઈ નહીં કેવું, પણ અહીંયાથી મને હસતા મોઢે જવા દેજો. બધા હસતા મોઢે મને વિદાય આપજો. કોઈની આંખમાં આંસુ જોવાની મારી અંદર તાકાત જ નથી. એટલે જાણે અજાણે ક્યારે મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. મેં સદા હંમેશા ગામની પ્રગતિ, શાળાની પ્રગતિ અને છોકરાઓની પ્રગતિ વિચારી છે. એટલે ક્યારેય કોઈને ખોટું લાગ્યું હોય, કંઈ કહેવાય ગયું હોય તો મને માફ કરજો. આજે મને ભીખાભાઈ, દાજી આ બધાની ખોટ અનુભવું છું કે જે એ લોકો થકી જ મને આ ગામમાં નોકરી કરવાની હિંમત મળતી એ વખતે. આજે હું એમને ખૂબ જ ખોટ અનુભવી રહ્યો છું. ગામના ઘણા બધા લોકોને આજે હું મારી સામે નહીં દેખી રહ્યો.